ગુજરાતના 3 ગામોને મોડેલ વિલેજનો દરજ્જો, સરપંચોને દિલ્હીથી વિશેષ આમંત્રણ। ગુજરાતના 3 આદર્શ ગામો કચ્છનું ભીમાસર, ભરૂચનું અખોડ અને નવસારીનું સુલતાનપુર વિકાસના પંથે ઉછાળ ભરી રહ્યા છે। આ ગામોને મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને એડીએફ પ્લસ મોડેલ વિલેજનો દરજ્જો અપાયો છે। ભીમાસરના મહિલા સરપંચ ડાઈબેન હુંબલે ગૌચર ભૂમિનો સંરક્ષણ, ગ્રીન કવર અને ગ્રામ વિકાસના અનેક માપદંડો સ્થાપ્યા છે। સુલતાનપુરના સરપંચ શશિકાંતભાઈ પટેલે નારી સંરક્ષણ, દિવ્યાંગજન માટે સુવિધા અને કિચન ગાર્ડન જેવી પહેલ કરી છે। ભરૂચના અખોડ ગામના નરેન્દ્રસિંહ સોલંકી જળ સંરક્ષણ અને પર્યાવરણ સંવર્ધનમાં આગવી ઓળખ ઊભી કરી છે। આ ત્રણેય સરપંચોને 15મી ઓગસ્ટે નવી દિલ્હી ખાતે સ્વતંત્રતા દિવસના સમારોહમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ કરવામાં આવ્યું છે, જે ગુજરાતના ગ્રામ વિકાસ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે। શું તમને ખબર છે? ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।